સનાતન ધર્મના મુખ્ય 4 ધામ પૈકીના પવિત્ર તમિલનાડુ સ્થિત રામેશ્વરમ ધામમાં શ્રી રામચરિતમાનસ રામકથા મંગલ પ્રારંભ થયો છે. આ વિશેષ કથાનું આયોજન સુરતના રાંદેર વિસ્તારમાં તાપી નદીના કિનારે બિરાજમાન શ્રી રત્નેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોદ્ધાર અર્થે કરવામાં આવ્યું છે. રામેશ્વરમ ધામમાં આ શ્રી રામચરિતમાનસ કથા આગામી 7 દિવસ સુધી ચાલશે. કથાના પ્રથમ દિવસે ભવ્ય પોથયાત્રા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો શ્રદ્ધાભેર જોડાયા હતા. હાંસોટ તાલુકાના ઇલાવના વિખ્યાત કથાકાર ધનેન્દ્ર વ્યાસે અગાઉ પણ હરિદ્વાર, ચિત્રકૂટ, વૃંદાવન અને દ્વારકા સહિતના દેશના અનેક પવિત્ર ધાર્મિક સ્થળોએ પોતાની વાણીથી ભક્તોને મંત્રમુગ્ધ કર્યા છે. રામેશ્વરમ ખાતે યોજાઈ રહેલી આ તેમની 47મી કથા છે. આ ધાર્મિક મહોત્સવમાં દક્ષિણ ગુજરાતના 175થી વધુ શ્રોતાઓ ખાસ રામેશ્વરમ ધામ પહોંચ્યા છે અને કથા શ્રવણનો લાભો લઈ રહ્યા છે.